સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું છે। હજારો રૂપિયા ખર્ચ કરી ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ મળતું નથી, તેમજ ઘરના પૈસા મૂકવાનો પણ વારો આવ્યો છે। સતત વાતાવરણમાં બદલાવને લઈ ખેડૂતોને નુકસાન ભારે થઈ રહ્યું છે। શરૂઆતમાં પપૈયાનો 600 થી 620 રૂપિયા ભાવ બોલાતો હતો, પરંતુ માર્કેટમાં પપૈયાની આવકમાં વધારો થતા ભાવ તળિયે બેસી ગયા છે। કમોસમી વરસાદ અને વાવાઝોડામાં પપૈયાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। વાયરસ અને ફૂગનો રોગ આવવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા તો પોષણક્ષમ ભાવ પણ ન મળતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે। પપૈયાની ખેતી અમે આ સાલ કરી છે। પપૈયાનો ખેતીનો ખર્ચો 50 થી 60 હજાર રૂપિયા છે વીઘાનો, અને પપૈયામાં શરૂઆતમાં ભાવ સારા મળતા હતા, 500 થી 600 રૂપિયા ભાવ મળતા હતા। અત્યારે મણના ભાવ 50 થી 60 રૂપિયા છે, અને પપૈયાની અંદર વાયરસનો રોગ આવે છે, એટલે પપૈયાની ખેતીમાં નુકસાન છે, અને પપૈયામાં ખેતીમાં ખર્ચો વધારે છે। બીજી ખેતીમાં સરકારે ટેકાના ભાવ બાંધેલા છે। ચણા, કપાસ અને મગફળી એમાં ટેકાના ભાવ છે, સરકાર ખરીદે છે, અને આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છીએ। પણ બાગાયત ખેતીમાં સરકાર જો ભાવ બાંધે તો ખેડૂતોને સારો ફાયદો થાય, અને તો ખેડૂત એ બાગાયત ખેતી તરફ વળે। જો નુકસાન થશે તો ખેડૂત બાગાયત ખેતી કરશે નહીં, અને હજી ખેતી કરવામાં આવશે। અમે પેલા પરંપરાગત ખેતી કરતા હતા, ઘઉં, ચણા, એરંડા, કપાસ, આવી રીતના બધી ખેતી કરતા હતા, પણ સરકારશ્રીનો આદેશ પ્રમાણે અમે બાગાયતી ખેતી ઉપર વળ્યા। 5 વર્ષથી છેલ્લા અમે બાગાયતી ખેતી ઉપર છીએ, પણ સબસિડી પણ મળે છે અમને બાગાયતની, પણ એનાથી અમે આ વાવેતર કર્યું પપૈયાનું વાવેતર કરતા આ સાલ અમારો શરૂઆતનો ભાવ સારો રહ્યો, 621 થી આજુબાજુ રહ્યો, અને પછી અત્યારે હાલ ઘડી એવી આવી ગઈ છે ખાલી 60 રૂપિયા બજાર થઈ ગઈ છે અત્યારે હાલ। તો અમારું કહેવાનું એ છે કે સરકારશ્રીને આ અમારા પપૈયાના ટેકાના ભાવ થોડા બાંધે તો અમને પપૈયાનું વાવેતર કરતા આગળના વર્ષોમાં થોડી નુકસાની ના આવે। અત્યારે હાલ તો અમારી નુકસાન એટલી બધી આવી રહી છે કે ગાડીનું ભાડું પણ અમને ચૂકવવું પડે છે હાલ અત્યારે। તો પપૈયાનું વાવેતર અમે એટલા પ્રમાણમાં કરેલું છે, તો અત્યારે અમારે નુકસાન એટલી બધી છે કે 50 થી 60 હજાર રૂપિયા તો અમારો વીઘાનો ખર્ચો છે હાલ। તો અમારા ખર્ચા પણ નીકળતા નથી અત્યારે, તો આનો પ્રમાણમાં ભાવ મળે અમને। સરકાર ભાવ કેટલા હતા અત્યારે? 20 કિલો કેટલા? અત્યારે પેલા 20 કિલોના ભાવ હતા અમારા 621 રૂપિયા હતા, અને હાલ અત્યારે ખાલી 60 રૂપિયા થઈ ગયેલો છે ભાવ અત્યારે। તો અમને તો પૂરતા પ્રમાણમાં ભાવ પણ નથી મળતા, તો અત્યારે અમને નુકસાની વધારે પડતી આવી રહી છે અમને। વાયરસ અમારો અત્યારે એવું છે કે પપૈયામાં અત્યારે વાયરસ એવો આવી ગયો છે કે પપૈયાની અંદર ઘાટઘૂટ વગરના પપૈયા થઈ જાય છે, અને એ પપૈયા આપણે વેપારી કોઈ લેતા નથી હાલ। તો અમારે એ પણ નુકસાની વધારે છે અત્યારે, અને એના ફૂગની અસર પણ વધારે છે, અને વરસાદ પડ્યો એના અસરથી આખું પપૈયાની વાડી આખી બગડી ગઈ છે અમારી હાલ। અમારું 6 વીઘા પપૈયાનું વાવેતર કરેલ છે, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ફૂગ તેમજ વાયરસની અસર થયેલ છે। જે અમારી વાડી 2 વર્ષ ચાલે એ અત્યારે 8 મહિનાની અંદર પૂર્ણ થશે, અને ફૂગ અને વાયરસના કારણે જે પપૈયાનો દેખાવ છે ગાંઠગૂંઠ વગરનો થઈ ગયો છે, જે વેપારી લઈ જતા નથી, એટલે મોટા પ્રમાણમાં અમારે નુકસાન છે, જેને ધ્યાનમાં લઈ અને સામે ભાવ પણ 60 રૂપિયા થઈ ગયેલ છે, એટલે અમે પોસાય એવું જ નથી। અને વરસાદના કારણે અમારી ફૂગની અસર બહુ વિસ્તૃત પ્રમાણમાં છે, અને ખૂબ મોટું નુકસાન છે અમારા પપૈયાની અંદર।